નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે। હું છું શિવાની। દર્શક મિત્રો, શારીરિક સમસ્યાઓ હવે રોજિંદી વાતો સાથે વણાઈ ગઈ છે। તેમાંની એક સમસ્યા છે શરીરનો દુખાવો। આ દુખાવો ક્યારેક અસહ્ય બને ત્યારે સર્જરી કે ઓપરેશન જેવા શબ્દો કાને પડતા હોય છે, પણ ક્યારે એવું સાંભળ્યું છે કે ઓપરેશન વિના દુખાવાને નિવારી શકાય છે? જી હા, આજે આવી જ કંઈક ખાસ સારવાર વિશે વાત કરવી છે યસ ડોક્ટરમાં। દર્શક મિત્રો, ઓપરેશન વિના દુખાવાની સારવાર થાય અને ઓપરેશનની જફાથી મુક્તિ આપતું સ્થળ એટલે અમદાવાદ સ્થિત લીવ વેલ ક્લિનિક। શું છે ત્યાંની કાર્યશૈલી અને કેવી છે ત્યાંની સારવાર પદ્ધતિ તે વિશે જાણીએ। લીવ વેલ પેઇન ક્લિનિક એ ગુજરાતનું નંબર 1 પેઇન ક્લિનિક છે। લીવ વેલ પેઇન ક્લિનિકમાં કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, સાયટિકા, રાંઝણ, હાથ અને પગમાં થતી જણજણાટી, ખભાનો દુખાવો, ટ્રાઇજેમિનલ, ન્યુરાલિજિયા તથા શરીરના અનેક દુખાવામાં ઓપરેશન વગર સારવાર કરવામાં આવે છે। લીવ વેલ પેઇન ક્લિનિકમાં અદ્યતન સાધનો છે, જેથી દુખાવાની સારવાર ખૂબ જ સરળ રીતે થાય છે। ડોક્ટર હિતેશ પટેલ એ લીવ વેલ પેઇન ક્લિનિકના ડિરેક્ટર છે। પેઇન મેનેજમેન્ટની અદ્યતન તાલીમ તેમણે યુએસએ માંથી મેળવેલી છે। આ ઉપરાંત તેઓ ભારતની બ્રીચ કેન્ડી અને ફોર્ટિસ હોસ્પિટલમાં સેવાઓ પણ આપી ચૂક્યા છે। હાલ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ અને પરફેક્ટ સેવા આપતું સ્થળ એટલે લીવ વેલ પેઇન ક્લિનિક। તો આ વિષય પર વધુ માહિતી આપવા જોડાયા છે લીવ વેલ ક્લિનિકના ડાયરેક્ટર ડોક્ટર હિતેશ પટેલ। જી ડોક્ટર હિતેશ, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં। ડોક્ટર હિતેશ, સૌથી પહેલા તો જણાવો, પેઇન મેનેજમેન્ટ એટલે શું? પેઇન મેનેજમેન્ટ એ મેડિકલ જગતની એક અદ્યતન શાખા છે, જેની અંદર શરીરના જુદા જુદા દુખાવા જેવો કે કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, એવા ઘણા બધા દુખાવાની ઓપરેશન વગર સારવાર કરવામાં આવે છે। એને પેઇન મેનેજમેન્ટ કહેવામાં આવે છે। જી બિલકુલ। ડોક્ટર, દુખાવાના કારણે વ્યક્તિના જીવન પર અસર પડતી હોય છે, જેમ કે પગ, કમર અને ગરદન પર થતા દુખાવા હવે રોજિંદા થઈ ગયા છે, તો તેની જીવનશૈલી પર શું અસર થાય છે? દુખાવાને લીધે શરીરની અંદર જે ભાગમાં દુખાવો થતો હોય એ ભાગનું હલનચલન સારી રીતે ના થઈ શકે। આ ઉપરાંત દુખાવાના લીધે માણસના જીવન ઉપર શારીરિક, માનસિક અને અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે। જી બિલકુલ। ડોક્ટર, પેઇન મેનેજમેન્ટ ઘણો નવો શબ્દો છે, કેટલા વર્ષથી આ પદ્ધતિ પ્રચલિત બની છે? દર્શક મિત્રોને તે વિશે સમજ આપશો। પેઇન મેનેજમેન્ટ એ છેલ્લા 50-55 વર્ષથી પ્રચલિત થયેલો છે ભારતની અંદર, અને ગુજરાતમાં વાત કરીએ તો છેલ્લા 4-5 વર્ષથી પેઇન ક્લિનિક ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે। અમારું ક્લિનિકે 4 વર્ષ પૂરા કરી અને 5મું વર્ષ શરૂ થયું છે, એટલે આમ જોઈએ તો ગુજરાતની અંદર અવેરનેસ છેલ્લા 4 થી 5 વર્ષમાં ખૂબ વધારે આવેલી છે। જી ડોક્ટર, કયા પ્રકારના દુખાવા પેઇન મેનેજમેન્ટથી દૂર કરી શકાય છે? થોડું વિસ્તારથી જાણવા માંગીશ। પેઇન ક્લિનિકની અંદર વાત કરીએ તો કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, રાંઝણ અથવા તો સાયટિકા, જેમાં કમરની ગાદી ખસી ગઈ હોય અને પગમાં ઝણઝણાટી થતી હોય એવા દુખાવા, આ ઉપરાંત હાથ અને પગમાં થતી ઝણઝણાટી, ખભાનો દુખાવો, કેન્સરના રોગથી થતા અસહ્ય દુખાવા, એ ઉપરાંત મોઢાની ઉપર જે કરંટ આવતા હોય અને ઝાટકા વાગતા હોય એવો દુખાવો એટલે કે ટ્રાઇજેમિનલ ન્યુરાલિજિયાની સારવાર થઈ શકે છે। જી બિલકુલ। ડોક્ટર, આગળ જણાવો કે કેવી પદ્ધતિ છે, તેની પ્રોસેસ શું હોય છે અને કઈ રીતે દુખાવો દૂર કરી શકાય છે તે વિશે સમજ આપશો। પેઇન મેનેજમેન્ટની અંદર જ્યારે દુખાવો દૂર કરવામાં આવે છે તો એને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ। પહેલી ભાગ છે તપાસ અને બીજો ભાગ છે સારવાર। તપાસની અંદર પહેલા દર્દીને તપાસવામાં આવે છે, જરૂર જણાય તો એક્સરે, MRI, CT સ્કેન અને બ્લડ ટેસ્ટ કરી અને રોગનું એટલે કે દુખાવાનું મૂળ નક્કી કરવામાં આવે છે। એક વખત દુખાવાનું મૂળ નક્કી થઈ જાય ત્યારે પછી એની સારવાર કરવામાં આવે છે। પેઇન ક્લિનિકમાં ઇન્ટરવેન્શનલ પ્રોસિજર્સનો ઉપયોગ કરવામાં આવે છે। એમાં દુખાવો જે ભાગથી પેદા થતો હોય એ ભાગ ઉપર ઇન્જેક્શનની પ્રોસિજર, જરૂર જણાય તો રેડિયો ફ્રીક્વન્સી, નર્વ સ્ટિમ્યુલેશન, નર્વ એબ્લેટર અથવા એન્ડોસ્કોપી કે ડિસ્ક ડિકોમ્પ્રેશન જેવી આધુનિક પદ્ધતિઓ વડે દુખાવાને ત્યાંથી દૂર કરવામાં આવે છે અને રોગને ત્યાંથી મૂળમાંથી દૂર કરવામાં આવવાથી દુખાવો બંધ થઈ જાય છે। આ ઉપરાંત જ્યારે કેન્સરના દુખાવાથી દર્દી પીડિત હોય અને કેન્સરના ઘણા બધા દુખાવા થતા હોય તો એના માટે
કેન્સરનો રોગ જો મટવાનો ના હોય તો જે દુખાવાની નસો જાય છે એ નસોને બ્લોક કરવાથી એમનો દુખાવો દૂર થઈ જાય છે. જી બિલકુલ. ડોક્ટર હિતેશ, આ કાર્યક્રમના માધ્યમથી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના જવાબ પણ આપતા હોઈએ છીએ, ત્યારે આજના ફર્સ્ટ કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. જી શાંતિભાઈ, પ્રશ્ન જણાવો, શું જાણવું છે ડોક્ટર પાસેથી? 2 વર્ષથી મારે 4 વર્ષથી દવા ચાલતી હતી, તો હમણાં 4 મહિનાથી મેં એમઆરઆઈ કર્યું તો એમાં બોન ટીબી આવ્યો. હવે બોન ટીબી આવ્યો એટલે એમણે મને ટીબીની દવા આપી, તો હજી મને સુવામાં આવે તો બહુ તકલીફ પડે, પડતું ફરાતું નથી અને કઈ નથી, એટલે મને ચાલી પડશે, હજી આ રિકવર થતું નથી, તો એમાં શું કરવું? બોન ટીબીની જે સારવાર છે એ જનરલી 9 થી 10 મહિના સુધી ચાલતી હોય છે. જરૂર જણાય તો જે જગ્યાએથી ઓપરેશન કરી અને ટીબીના જીવાણુને દૂર કરવામાં આવતા હોય છે. એટલે આ બોન ટીબીમાં ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. ધીરે ધીરે યોગ્ય દવાઓથી સારવાર કરવામાં આવે તો જરૂરથી સારું થઈ જાય છે. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર હિતેશ, આગળ વધી અને વાત કરીએ. આ જે સારવાર છે તેમાં કોઈ જ પ્રકારનું ઓપરેશન નથી કરવામાં આવતું, તેવો એક કોન્સેપ્ટ છે. શું કોઈ પ્રકારનું ઓપરેશન હોતું જ નથી, તે વિશે જણાવશો? ના, આમાં કોઈ પ્રકારનું ઓપરેશન નથી. માત્ર જે જગ્યાએથી દુખાવો પેદા થતો હોય એ જગ્યાએ ચામડી બેરી કરવામાં આવે છે અને જરૂર જણાય એ પ્રકારની સોય ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેમ કે સિમ્પલ ઇન્જેક્શન અથવા તો રેડિયો ફ્રીક્વન્સી એબ્લેઝન અથવા એના માટે રેડિયો ફ્રીક્વન્સી જે નીડલ્સ છે એ વાપરી અને દુખાવાને મૂળમાંથી દૂર કરવામાં આવે છે. જી બિલકુલ. ડોક્ટર, આગળ પૂછવા માંગીશ કે ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટ એટલે શું, તે શું કોન્સેપ્ટ છે, તે વિશે દર્શક મિત્રોને જણાવશો? ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટ માટે ઇન્ટરવેન્શનલ શબ્દ સમજીએ. ઇન્ટરવેન્શન એટલે કોઈ પણ પ્રોસેસને અટકાવવી, એને ઇન્ટરવીન કરવી. એટલે દુખાવો જ્યાંથી પેદા થતો હોય અથવા તો દુખાવાની જે નર્વ્સ જતી હોય એને ત્યાં બ્લોક કરવામાં આવે છે, અથવા દુખાવાના ઉદ્ભવ સ્થાનને જ બ્લોક કરી એને ઇન્ટરવીન કરવામાં આવે છે. એટલે આખી જે પદ્ધતિ છે પેઇન ક્લિનિકમાં થતી પદ્ધતિને ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટ કહેવામાં આવે છે, કે શરીરના જુદા જુદા દુખાવાને ઓપરેશન વગર જ્યારે સારવાર આપવામાં આવે છે તેને ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. જી બિલકુલ. ડોક્ટર, બીજી બધી પદ્ધતિઓથી આ પદ્ધતિ કઈ રીતે અલગ છે અને આ પદ્ધતિના ફાયદા શું છે, તે વિશે જણાવશો? એ મુખ્ય વાત કરીએ તો આ પદ્ધતિ પેઇન ક્લિનિકમાં થતી પદ્ધતિઓમાં ઓપરેશન કરવાની જરૂર નથી પડતી હોતી, એટલે દર્દી ઓપરેશનથી અને ઓપરેશનના પરિણામથી બચી શકે છે. આ ઉપરાંત આ પદ્ધતિમાં દર્દી 1 કે 2 દિવસમાં ઘણી વખત હોસ્પિટલમાંથી રજા લઈ શકે છે, અથવા અમુક પ્રોસિજર્સ તો ફક્ત 2-3 કલાકની અંદર પૂરી થઈ જાય છે અને દર્દી રજા લઈ શકે છે. એટલે આ પદ્ધતિ એક તો સસ્તી પણ પડે છે, દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી અને એના લીધે એમને આર્થિક ફાયદો થાય છે. અને જે એમની વર્ક પદ્ધતિ હોય છે, કામ ઉપર જે જવાની વાત છે, તો એ કામ ઉપર પણ સહેલાઈથી જઈ શકે છે. જી બિલકુલ. આ સાથે જ અન્ય એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી દીનાબેન, આપનો પ્રશ્ન જણાવો. હેલો જી, આપનો પ્રશ્ન જણાવશો? હેલો જી, લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. જી ડોક્ટર, આગળ વધી અને વાત કરીએ તો બેક પેઇનના દર્દીઓને આ પદ્ધતિ છે તે કઈ રીતે ફાયદાકારક છે? કમરના દર્દી આજે જોઈએ તો સમાજની અંદર ઘણા બધા દર્દીઓ કમરથી દુખાવાથી પીડાય છે. યંગ જનરેશનની પણ વાત કરીએ તો જેને આજે કમ્પ્યુટરમાં કામ કરવાનું છે કે આખો દિવસ બેઠાડું જિંદગી છે, એ લોકોને કમરના દુખાવા અથવા ગરદનના ઘસારા અર્લી એજમાં પડી જાય છે. અને આજે જોઈએ તો સરેરાશ આયુષ્ય જેમ જેમ વધતું જાય છે એમ આપણા વડીલો છે એ લોકો પણ કમરના દુખાવાથી પીડાતા હોય છે. ઘણી વખત ઓપરેશન કરવા જેવું હોતું નથી, અથવા તો હૃદય રોગ કે બીજા બધા કોઈ એક્ઝિસ્ટિંગ કન્ડિશન જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય રોગ હોવાથી ઓપરેશન શક્ય નથી હોતું. આવા દર્દીઓ જો પેઇન ક્લિનિકમાં સારવાર લેવામાં આવે તો પેઇન ક્લિનિકની પદ્ધતિ જેમ કે ફેસેટ જોઈન્ટ ઇન્જેક્શન કે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેઝન વડે એમનો કમરનો દુખાવો દૂર થાય છે અને એ પોતે દુખાવાથી મુક્ત થઈ અને નોર્મલ લાઈફ જીવી શકે છે. જરૂર પડે તો ઘણી વખત એક વખત આપણે ટ્રીટમેન્ટ કરીએ અને 2 થી 3 વર્ષ સુધી દર્દીને આરામ થાય, તો જો વડીલ હોય અને ઘસારો વધી જાય તો એમને ફરીથી પણ ટ્રીટમેન્ટ થઈ શકે છે. એટલે કે ફાયદો એવો કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ એ 18 વર્ષની હોય કે 80 થી 90 વર્ષની હોય, આ પદ્ધતિનો જો ફાયદો લે તો એમને દુખાવામાં જરૂરથી રાહત થાય છે. ઘણી વખત દુખાવો સંપૂર્ણ મટી જાય છે. અમુક કેસમાં જ્યારે અતિશય ઘસારો હોય ત્યારે એમને 50, 60 કે 70-80% પણ કમરના દુખાવામાં આરામ થાય છે. જી બિલકુલ. આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી ચંદ્રસિંહભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મને જમણા પગના નીચેણ ઉપર સખત દુખાવો થાય છે. જે આપણે વાત કરી કે જમણા પગના ઢીંચણ ઉપર દુખાવો થાય છે, એ ઘણી વખત શરૂઆતનો ઘસારો હોય તો એમાં કસરત કરવાથી આરામ થાય અને જરૂર પડે તો ઢીંચણની આજુબાજુ
અથવા ઢીંચણની અંદર જે સાંધો હોય છે એમાં લિક્વિડ જેલીના ઇન્જેક્શન આપવામાં આવે તો એ દુખાવો જરૂરથી દૂર થાય છે અને ઘસારાની પ્રોસેસ છે એને આપણે થોડી ધીમી પાડી શકીએ છીએ. બિલકુલ. ડોક્ટર, આગળ વધીએ અને વાત કરીએ તો સાયટિકાની તકલીફ એટલે શું, તેના લક્ષણો શું હોય છે, તેના કારણો શું હોય છે, તે વિશે જણાવશો. જરૂરથી. સાયાટિકાની તકલીફ આપણે વાત કરીએ તો સાયાટિકાને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર રાજણ કે ગદર તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે કમરની ગાદી ખસી ગઈ હોય છે અને એના લીધે કમરની જે નર્વ્સ છે એની ઉપર દબાણ થતું હોય છે. નર્વ્સ ઉપર દબાણ થવાથી પગમાં ખાલી ચડે છે. ઘણી વખત 1 કે 2 પગમાં ખાલી ચડતી હોય છે. દર્દી જ્યારે ચાલે 5 થી 10 ડગલા જેવું ચાલે ત્યારે તેમને પગમાં ખાલી ચડી જાય છે અને બેસી જવાની જ ફરજ પડતી હોય છે. આ લક્ષણોને સાયાટિકા અથવા રાજણ કહેવામાં આવે છે. જી બિલકુલ. આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી ગીતાબેન, પ્રશ્ન જણાવો આપનો. હેલો જી, આપનો પ્રશ્ન જણાવશો ગીતાબેન. હેલો જી, આપનો પ્રશ્ન. સર, ની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોક્ટર સજેસ્ટ કરી રહ્યા છે. હેલો જી, જણાવો. જે પગના દુખાવા માટે જે સાંધાના દુખાવો હોય છે એની માટે શું સજેશન આપશો? જી બિલકુલ. બેન, જો સાંધાનો દુખાવો શરૂઆતના સ્ટેજની અંદર હોય તો એમાં કસરત અને જેલીના ઇન્જેક્શન જે ઢીંચણમાં આપવાના હોય છે એનાથી થાય છે. પરંતુ જો સાંધો અતિશય ઘસાઈ ગયો હોય તો પછી ની રિપ્લેસમેન્ટ એટલે કે સાંધો બદલાવાનું ઓપરેશન ફાયદાકારક રહેતું હોય છે. એટલે આપણે જોવા પડે દર્દીને શું તકલીફ છે, એના એક્સરે રિપોર્ટ્સ જોવા પડે અને એ ઉપરથી આપણે સારવાર નક્કી કરી શકાય. જી બિલકુલ. બીજા એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. જી રણજીતભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હા મેડમ, સાહેબને પૂછવું છે કે મારા મિસિસને આપણે બેઉ ઢીંચણમાં આપણે ગાદી ઘસાય છે ને, ડોક્ટરે કીધું છે આપણે ટોટલ ની રિપ્લેસ કરાવવાનું છે, તો એમાં કઈ ફાયદો થાય એવું છે કે નહીં? જો ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવવા જેવા ઢીંચણ થઈ ગયા હોય તો જરૂરથી ટોટલ ની રિપ્લેસમેન્ટ જ કરાવી દેવું જોઈએ. એનાથી જ આપને ફાયદો થશે. જી બિલકુલ. કોલર પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો હલો જી, આપનો પ્રશ્ન જણાવો. આપણે જી, ફરીથી જણાવશો. જણાવ. કમરમાં ગાદીમાં જગ્યા થઈ છે, ટ્રેક્ટર ચલાવી ખેતીને તો એના માટે કોઈ કમરમાં જગ્યા થઈ ગાદીમાં? જરૂરથી. જે કમરમાં તમે વાત કરો છો કે ગાદીમાં જગ્યા થઈ ગઈ છે, એ ઘણી વખત તમે વાત કરી જેમ કે ટ્રેક્ટર ચલાવવાથી એટલે કે ઘસારાના લીધે પણ થયું હોય તો અને ગાદી ખસી ગઈ હોય, એમાં જો જરૂર લાગે તો ઇન્જેક્શન્સ આપવામાં આવે છે, જેમાં કે રેડિયો ફ્રીક્વન્સી હોય કે કમરની અંદર ઇન્જેક્શન આપી અને જે નર્વ્સ દબાતી હોય એ નર્વ્સને ફ્રી કરવામાં આવે છે. અમુક વખતે જો જરૂર પડે તો એન્ડોસ્કોપી કે ડિસ્ક રિકોમ્પ્રેશન એટલે કે ઓપરેશન વગરની પદ્ધતિ વડે જે ઘસારો થયો છે અથવા જે ભાગની ગાદી ખસી છે એને દૂર કરવામાં આવે છે. તો કમરના દુખાવામાં જરૂરથી આપને ફાયદો થઈ શકે છે. જી બિલકુલ. બીજા એક કોલર જોડાઈ ગયા છે. જી રાજેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હું રાજેન્દ્ર પંડ્યા વાત કરી રહ્યો છું. જી હેલો જી, પ્રશ્ન જણાવો. શું જાણવું છે ડોક્ટર પાસે? મારી વાઈફને ઓસ્ટ્રોઆર્થરાઇટિસ બંને ઢીંચણમાં છે અને દુખાવો રહે છે અને ગ્લુકોસામિન દવા લે છે. બરાબર છે રાજેન્દ્રભાઈ. જો ઢીંચણનો ઘસારો જ્યારે વધારે હોય ત્યારે કોઈ પણ વ્યક્તિએ એનું ઓપરેશન કરાવવું એ જ હિતાવહ ભર્યું છે. ગ્લુકોઝામાઇન દવા એ જરૂરથી હેલ્પ કરે, પણ શરૂઆતનો ઘસારો હોય તો જ એ હેલ્પ કરી શકશે. આગળનો ઘસારો હોય તો એ ખાસ હેલ્પ નહીં કરી શકે. જી બિલકુલ. ડોક્ટર, ડિસ્કશનમાં આગળ વધીએ, વાત કરીએ ટ્રાઇજેમિનલ ન્યુરાલિજિયા વિશે. તો આ દુખાવો શેનો હોય છે તે વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. ટ્રાઇજેમિનલ ન્યુરાલિજિયાનો દુખાવો છે એમાં મોઢાની નસ ઉપર કરંટના ઝાટકા આવતા હોય છે. આ દુખાવો એક અતિશય અને અસહ્ય દુખાવો હોય છે. આપણે વાત કરીએ તો જાણીતા અભિનેતા સલમાન ખાનને પણ આ જ પ્રકારનો દુખાવો છે અને એના લીધે ઘણી વખત ન્યૂઝપેપરમાં આવે છે કે એમનું શૂટિંગ કેન્સલ થાય છે અને જુદા જુદી માહિતી એની આવતી રહે છે. ટ્રાઇજેમિનલ ન્યુરાલિજિયાની અંદર મગજની અંદરથી જે 5મા નંબરની નર્વ્સ નીકળતી હોય છે એની ઉપર દબાણ થાય છે અને એ દબાણ થવાથી મોઢાના એક ભાગ ઉપર, જમણા કે ડાબા ભાગ ઉપર કરંટના ઝાટકા આવે છે. જે કરંટ અડવાથી, બ્રશ કરવાથી, પાણી પીવાથી કે ઘણી વખત જસ્ટ આપણે બેઠા હોઈએ અને પવન આવે અથવા પંખો ચાલુ થાય અને પવન આવે તો એ ઝાટકા અતિશય વધી જતા હોય છે. આ દુખાવો એટલો બધો તીવ્ર હોય છે કે જેના લીધે દર્દીને એમ થાય છે કે આના કરતાં તો મરી જવું સારું. એના માટે આ ટ્રાઇજેમિનલ ન્યુરાલિજિયાના રોગને સુસાઇડલ ડિસીઝ એટલે કે આત્મઘાતી રોગ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા દર્દીઓએ દુનિયાની અંદર આ રોગથી પીડાઈ અને આત્મહત્યા કરેલી છે. આની આપણે જો સારવારની વાત કરીએ, ટ્રાઇજેમિનલ ન્યુરાલિજિયાની સારવાર,
તો શરૂઆતનો જે સ્ટેજ હોય અથવા જો દુખાવો ઓછો હોય તો જુદી જુદી દવાઓ વડે અને દવાઓને આપણે વધારે કરીએ ઓછી કરીએ એમ કરવાથી એ દુખાવો કાબૂમાં આવે છે. જો એનાથી દુખાવો કાબુ ના આવે તો બે રસ્તા છે. એક કે મગજનું ઓપરેશન કરાવવું અને બીજું છે કે ઇન્ટરવેન્શનલ પ્રોસિજર વડે રેડિયો ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટ કરવી. રેડિયો ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટ એટલે જે ભાગમાં દુખાવો હોય ત્યાં ગાલની આજુબાજુ ચામડી બેરી કરી એક ઇન્જેક્શન આપવામાં આવે છે અને રેડિયો ફ્રીક્વન્સીની સોયને ફોરામેન ઓવેલ એટલે કે જે જગ્યાએથી દુખાવો પેદા થતો હોય તો મગજની જે નર્વ્સમાંથી દુખાવો પેદા થતો હોય ત્યાં લઈ જવામાં આવે છે. ત્યારબાદ ત્યાં સ્ટિમ્યુલેશન આપી અને નક્કી કરવામાં આવે છે કે કઈ નર્વ્સમાંથી દુખાવો આવે છે અને એ દુખાવાના ભાગ ઉપર રેડિયો ફ્રીક્વન્સી એટલે કે એક લિઝનિંગ કરી અને દુખાવાને બંધ કરી દેવામાં આવે છે. આવું કરવાથી જે જગ્યાએ દુખાવો થતો હોય જે ભાગમાંથી દુખાવો પેદા થતો હોય એ દુખાવો બંધ થાય છે અને દર્દી આરામથી પોતાની જિંદગી જીવી શકે છે. જી બિલકુલ. આ દરમિયાન એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી હિતેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા જી, હેલો જી, પ્રશ્ન જણાવો આપનો. એટલે જે મારી મધરને ડાબા પગમાં ઢીંચણમાં દુખાવો થાય છે, તો એમાં છે ડોક્ટરને બતાવ્યો તો ડોક્ટર સાંધી વાકે છે. એટલે એનું જો આજુબાજુ પાણી ભરાઈ જાય છે અમુક ટાઈમ, તો પાણી ત્યાં ઇન્જેક્શન આપવાથી 2 દિવસ રાહત રહે છે, પછી નથી રાહત રહેતી. જયારે ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે 2-3 દિવસ એનું રાહત રહે છે, પછી નથી. એનું એ જે હતું પેલા એના પેડી જે આવે ને પથ્થર જેવી થઈ જાય. સંધિઓની અંદર જો લાંબા ગાળાનો આરામ જોઈતો હોય તો દવાઓ ચાલુ રાખવી જોઈએ અને એ દવાઓના લીધે જે ઢીંચણની આજુબાજુ પાણી ભરાઈ જવાનો જે પ્રશ્ન છે એ ઓછો થઈ જાય છે. આ ઉપરાંત ઘણી બધી એક્સરસાઇઝ પણ આવતી હોય છે જે કરવાથી ઢીંચણની આજુબાજુ જે દુખાવો છે એ દૂર થાય છે. બિલકુલ. બીજા એક કોલર જોડાઈ ગયા છે. જી મદનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બેઠા બેઠા પડી ગયો, એમાં બેક ની અંદર માર એવો સખત વાગ્યો છે કે ચાલવામાં તકલીફ પડે, દુખાવો થાય છે. જી બિલકુલ. જે પડી જવાથી આપણા જે કમરના અંદરના જે સાંધાઓ છે એ ડિસ્ટર્બ થઈ જતા હોય છે અને દુખાવો થતો હોય છે. આ ઉપરાંત ઘણી વખત જો વધારે હાઇટ ઉપરથી પડ્યા હોય તો મણકા પણ દબાઈ જતા હોય છે. એટલે એક્સરે MRI કરીને નક્કી કરવામાં આવે. જો મણકા વધારે દબાઈ ગયા હોય તો એની અંદર ઇન્જેક્શન મૂકી વર્ટિબ્રોપ્લાસ્ટી એટલે કે સિમેન્ટ ભરવામાં આવે છે, જેના લીધે જે મણકામાં ફ્રેક્ચર થયું છે એ સંધાઈ જાય છે અને દુખાવો બંધ થઈ જાય છે. ફક્ત જો સાંધા ખસી ગયા હોય એટલે કે ફેસેટ જોઈન્ટ, જે મણકાને જોડવા માટે જે જોઈન્ટ્સ હોય છે એ જોઈન્ટ્સો ખસી ગયા હોય તેમાં ફેસેટ જોઈન્ટ ઇન્જેક્શન કે નર્વ સ્ટિમ્યુલેશન અથવા તો રેડિયો ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટ કરી એ દુખાવો બંધ કરવામાં આવે છે. જ્યારે આપ પડી જાઓ અને મણકાના સાંધા ડિસ્ટર્બ થાય ત્યારે સ્નાયુઓ ખૂબ ખેંચાઈ જાય છે અને સ્નાયુઓ ખેંચાઈ જાય છે એટલે દુખાવો બંધ થતો જ નથી. દવાઓ લો અને થોડા સમય માટે દુખાવામાં આરામ થાય અને જેવી દવાઓ બંધ થાય એવો દુખાવો ફરીથી ચાલુ થઈ જાય છે. આવા દર્દીઓ માટે બેસ્ટ રસ્તો એવો છે કે ફેસેટ જોઈન્ટ ઇન્જેક્શન અથવા તો રેડિયો ફ્રીક્વન્સી જો ટ્રીટમેન્ટ કરાવે તો એમનો દુખાવો લાંબા ગાળા માટે અથવા તો કાયમ માટે દૂર થઈ જાય છે. જી બિલકુલ. ડોક્ટર, હવે એક સર્વસામાન્ય દુખાવો થઈ ગયો છે, કમરનો દુખાવો. તો કમરનો દુખાવો થાય તો શું કરવું જોઈએ તે વિશે જણાવશો? કમરનો દુખાવો તો આજે બહુ જ કોમન સમસ્યા છે. જો કમરનો દુખાવો જેવો થાય એવું જ મારી સલાહ છે કે નજીકમાં કોઈ પણ એક્સપર્ટ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જરૂરથી આપ અમારી પાસે પણ આવી શકો છો, પરંતુ જો દૂર હોવ તો પોતાના નજીકના ડૉક્ટરને બતાવી અને એને ઉપાય તરત કરી દેવો જોઈએ. કારણ કે એકવાર દુખાવો જો જૂનો થાય અને દુખાવો ઘર કરી જાય તો એનો મટાડવો ઘણો મુશ્કેલ છે. એ પછી જો પણ જરૂર પડે તો ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ અને યોગ્ય કસરત કરી અને દુખાવાને જરૂરથી મટાડી દેવો જોઈએ. બિલકુલ. આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી અમિતભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? હેલો જી, પ્રશ્ન જણાવશો આપનો? મેડમ, મને 6 મહિનાથી ડાબા પગમાં બેસીને ઉભો થઉં ને એટલે દુખાવો રહે છે અને પકડાઈ જાય પગને, પછી 10-15 મિનિટ રહે પછી પાછું નોર્મલ થઈ જાય. જી બિલકુલ. જી, શું કહેશો ડોક્ટર? આપનો પ્રશ્ન ફરી જણાવજો મને. જે એમને ડાબા પગમાં બેસીને ઊભા થાય છે ત્યારે દુખાવો થાય છે, તો તેનું શું કારણ હોઈ શકે? ડાબા પગમાં અથવા જમણા પગમાં જે ઘણી વખત બેસીને ઊભા થતા અથવા તો ચાલતી વખતે જે દુખાવો થતો હોય છે એનું કારણ છે કે કમરની કોઈ નસ દબાતી હોય. જ્યારે આપણે હલનચલન કરીએ ત્યારે આપણી ગાદી, કમરની ગાદી જે નોર્મલ મુવમેન્ટ કરતી હોય એના કરતાં વધારે મુવમેન્ટ થાય અને નસ ઉપર દબાણ આવે ત્યારે બેસીને ઊભા થતાં દુખાવો થતો હોય છે. ઘણા બધા આના કારણો હોય છે. એના માટે આપણે એક્સરે MRI કરી એનું નિદાન કરવામાં આવે. જરૂર પડે તો એન્ડોસ્કોપી પ્રોસિજર એટલે કે કમરમાં એક દૂરબીન નાખી અને સારવાર કરવામાં આવે તો આ દુખાવો તમારો દૂર થાય છે.
જી બિલકુલ ડોક્ટર, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે રોજિંદી કાર્યશૈલી છે તે પણ દુખાવા માટે ખૂબ જ કારણભૂત હોય છે, ત્યારે વજન ઉચકતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી રાખવી જોઈએ, તે વિશે સમજ આપશો. વજન ઉચકવાની આપણે વાત કરીએ તો આપણે જે વજનથી ના ટેવાયેલા હોઈએ એવું વધારે વજન કોઈ દિવસ ન ઉચકવું જોઈએ. જેમ કે આજે હું 20-25 કિલો વજન નથી ઉચકતો તો મારે કોઈ દિવસ કંઈ પણ કામ હોય તો 20-25 કિલો વજન ના ઉચકી લેવું જોઈએ. એવું કરવાથી આપણે કમર, ખભા અથવા તો ઢીંચણની અંદર જર્ક આવે છે. જ્યારે વાંકા વળીને જ વજન ઉચકવાની જરૂર પડે તો આપણે કમરમાંથી બેન્ડ થવાના બદલે ઢીંચણ અને કમર બંને જગ્યાએથી બેન્ડ થઈ અને વજન ઉચકવું જોઈએ. વજનને જ્યારે ઉચકવાનું હોય ત્યારે એને વધારે જો સારું લાગે તો પેટની નજીક રાખી અને વજન ઉચકવું જોઈએ. અને જરૂર પડે તો ડેફિનેટલી મેં વાત કરી એમ વજન ઉચકવામાં બીજા માણસોની મદદ લઈ અને ડિસ્ટ્રીબ્યુટ કરી અને વજન ઉચકવું જોઈએ. તો જ આપણને કંઈ ઇન્જરી ના થાય અને કંઈ શરીરને નુકસાન ન થાય. બિલકુલ ડોક્ટર, કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ત્યારે શરીરમાં જુદા જુદા દુખાવા ન થાય તે માટે શું કરવું જોઈએ તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. શરીરના જુદા જુદા દુખાવા ન થાય એ માટે આપણે યોગ્ય આહાર લેવો જોઈએ, યોગ્ય કસરત કરવી જોઈએ, જે આપણે ડોક્ટર્સ અથવા ફિઝિયોથેરાપિસ્ટની મદદ વડે કરી શકાય. અને શરીરનું વજન જો ઘણું વધારે હોય તો એને ઓછું કરવું જોઈએ અને જે વજન હોય એને નિયંત્રણમાં રાખવું જોઈએ. આવું કરવામાં આવે તો જરૂરથી શરીરમાં દુખાવા થતા હોતા નથી. જી બિલકુલ, આ સાથે જે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી સનીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હેલો. જી જી, આપનો પ્રશ્ન જણાવો. મારા મમ્મીને પેરાલિસિસ થઈ ગયું છે તો મારે એના વિશે જાણવું છે. જી બિલકુલ. તો પેરાલિસિસ વિશે જાણવું હોય એટલે તો આખો મોટો સબ્જેક્ટ છે. અને પેરાલિસિસ ઘણી વખત મગજમાં હુમલો થવાથી પણ થાય, ગરદનની નસો દબાઈ જવાથી પણ થાય અને કમરની જે નસ છે એ દબાઈ જવાથી પણ થાય. તો આના વિશે તો સારામાં સારો રસ્તો છે કે આપ કોઈ ડૉક્ટર્સને મળો, જરૂર પડે તો અમને પણ મળો અને એના વિશેની ડિટેલ માહિતી આપો તો જ આના વિશે આપણે જાણી શકાય ડિટેલમાં. જી બિલકુલ ડોક્ટર, ચર્ચામાં આગળ વધી અને વાત કરીએ તો એન્ડોસ્કોપી શું છે, તેની શું પ્રક્રિયા છે તે વિશે કહેશો. સ્પાઇન એન્ડોસ્કોપી એ એકદમ એક નવી પદ્ધતિ છે. અત્યાર સુધી જે કમરમાં ઇન્જેક્શન આપવામાં આવતા હતા અથવા જે સામાન્ય ગાદી ખસી ગઈ હોય અને જ્યારે ઇન્જેક્શન આપવામાં આવતા હતા તો ઘણી વખત એની અસર 4-6 મહિનામાં જતી રહેતી અને ફરીથી જેવો દુખાવો હોય એવો જ દુખાવો ચાલુ થઈ જતો હતો. એન્ડોસ્કોપી એ ઓપરેશન વગરની એક પદ્ધતિ છે. એની અંદર કમરમાં ચામડી બેરી કરી અને એક નાનકડું દૂરબીન 5 to 6 or 7 મિલીમીટરનું એક દૂરબીન દાખલ કરવામાં આવે છે અને એના વડે જે કમરની જે ભાગમાં ગાદી ખસી ગઈ છે ત્યાં ડાયરેક્ટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એટલે કમરનો જે ગાદીનો ખસેલો ટુકડો છે એને દૂર કરવામાં આવે છે. આખી ગાદી દૂર કરવાની જરૂર પડતી હોતી નથી. ફક્ત જે વધારાનો ભાગ છે જે ખસી અને નર્વ્સ ઉપર દબાણ કરે છે, જે આપણે મેઇન નર્વ્સની ઉપર દબાણ હોય છે એ ટુકડાને એન્ડોસ્કોપી વડે દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર જરૂર પડાય તો લેસર ટેકનોલોજી કે રેડિયો ફ્રીક્વન્સી વડે અંદર સારવાર આપી અને જે ટુકડો કાઢ્યો હોય અને બાકીની જે જગ્યા હોય એને સીલ કરવામાં આવે છે, જેના લીધે બાકીનો જે નોર્મલ ગાદી છે, હેલ્ધી ગાદી છે એ દૂર થતી નથી. એટલે કે એન્ડોસ્કોપીમાં જે ઓપન સર્જરી હોય છે જેમાં આપણે ટાંકા લેવા પડે છે, મસલ્સને કટ કરી અને અંદર જવું પડે છે, એના બદલે એન્ડોસ્કોપીમાં મસલ્સને ફક્ત ડાયલેટ કરી એટલે કે એને સેપરેટ કરી અને એન્ટર થવામાં આવે છે. એટલે ઓપન ઓપરેશન જેવું જ રિઝલ્ટ મળે છે પરંતુ ઓપરેશનની જરૂર પડતી હોતી નથી. એટલે દર્દી પોતાની નોર્મલ મુવમેન્ટ છે એ એક જ દિવસમાં ચાલુ કરે છે અને જે ભવિષ્યમાં મોટા ઓપરેશન વડે જે નુકસાન થવાની સંભાવનાઓ છે એ એન્ડોસ્કોપીમાં રહેતી નથી. બિલકુલ ડોક્ટર, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી ઇકબાલભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હા સર, હું છે. નમસ્કાર સરજી, હું રાજકોટ થી બોલું છું, મોરબી થી બોલું છું સાહેબ. મેં રાજકોટમાં હમણાં 4 દિવસ પહેલા ન્યુરોલોજીસ્ટ પાસે ન્યુરોજીયાના ઓપરેશન કરાવેલું હતું. હવે એ ઓપરેશન કરાવ્યા પછી દુખાવો ઓછો નથી સર. ઓકે, આપણે જો 4 દિવસ પહેલા જ કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય તો મારી સલાહ છે કે જે તે ડૉક્ટર તમારા છે એમને મળી અને એમની જોડે વાત કરવી જોઈએ અને જરૂર જણાય તો આગળ ઉપર સારવાર કરવી જોઈએ. પરંતુ અત્યારે હાલ મને એવું લાગે છે કે થોડી આપણે ધીરજ રાખવી જોઈએ. જી બિલકુલ, બીજા એક કોલર જોડાઈ ગયા છે. જી નંદુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારા મિસિસને કમરમાં દુખાવો છે. જી. તો રાજેશભાઈ પટેલ ડોક્ટર છે મીઠાગઢી સરસ્તા. જી. એમને બતાવ્યું, એમને ગોળીઓ પણ લખી આપી છે. એમનાથી ફાયદો રહે છે પણ કાયમી મટતું નથી. જી. કમરનો દુખાવો એ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. આ એક સિમ્ટમ્સ છે. એના કારણો ઘણી વખત ઘણા બધા હોય છે કે જેમ કે સામાન્ય સ્નાયુઓનો ઘસારો કે સ્નાયુ ખેંચી જવા અથવા તો મણકાનો ઘસારો, મણકાના સાંધાનો ઘસારો, આ બધા જે ઘણા બધા કારણો છે એ નક્કી કરવા માટે
આપણે પેઇન ક્લિનિકમાં એના એક્સરે, MRI, જરૂર પડે તો CT સ્કેન અને બ્લડ ટેસ્ટ કરી અને એનું મૂળ શોધવું જોઈએ. એ પછી એ પ્રમાણેની સારવાર કરવી જોઈએ. એટલે જો એક વખત આપણે એનું મૂળ કારણ નક્કી કરી શકાય તો એની સારવાર સરળતાથી થતી હોય છે. નહીતર શું થતું હોય છે, આની અંદર દર્દી પોતાના દુખાવા માટે જુદી જુદી દવાઓ ચાલુ રાખે અને એના લીધે આગળ ઘણી વખત દવાઓના લીધે કિડની ઉપર કે લીવર ઉપર પણ અસર થતી હોય છે. બિલકુલ ડોક્ટર, લીવ વેલ પેઇન ક્લિનિક એક વિશિષ્ટ પ્રકારની ક્લિનિક છે, ત્યારે ત્યાં કઈ કઈ જગ્યાએથી પેશન્ટ્સ આવે છે તે વિશે જણાવશો. લીવ વેલ પેઇન ક્લિનિકની અંદર દેશના ઇવન આપણે વાત કરીએ તો ગુજરાતના તો લગભગ બધા જ ભાગમાંથી દર્દીઓ આવતા હોય છે, જેમ સૌરાષ્ટ્ર હોય કે સાઉથ ગુજરાત હોય કે નોર્થ ગુજરાત હોય. આ ઉપરાંત ગુજરાતની બહારની વાત કરીએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પેશન્ટ આવે છે. આ ઉપરાંત અમે દેશના ઘણા બધા રાજ્યોની અંદરથી ઇન્ટરનેટના માધ્યમથી કે એમના સગાઈ રહેતા હોય ગુજરાતની અંદર અને જુદી જુદી જગ્યાએથી જેમ કે પંજાબ, તમિલનાડુ, હવે બિહાર અને આસામના પણ પેશન્ટ અમે ટ્રીટ કરેલા છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ પેશન્ટની વાત કરીએ તો લીવ વેલ પેઇન ક્લિનિકમાં અમારી જોડે અમેરિકા, દુબઈ, UK અને આફ્રિકન કન્ટ્રીઝમાંથી ઘણા બધા પેશન્ટ આવતા હોય છે. બિલકુલ ડોક્ટર, આ સાથે જે કોલર સાથે વાત કરીએ. જી કનુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ છે કે મારી મિસિસને ગળાના ભાગે અને હાથેથી સ્નાયુનો દુખાવો થાય છે મેડમ. જી હા, તો એના માટે પ્રશ્ન છે. જી, શું કહેશો ડોક્ટર? જેમ ગરદનમાં પણ ગાદી હોય છે, જેમ કમરમાં એક ગાદી હોય છે, એવી જ ગાદી એક ગરદનમાં પણ આવેલી હોય છે અને ગરદનમાં મણકામાં ઘસારો થવાથી કે ગરદનની ગાદી ખસી જવાથી હાથના સ્નાયુઓમાં દુખાવો થાય છે અને હાથમાં પણ ઝણઝણાટી શરૂ થતી હોય છે. આવા દર્દીને ગરદનના MRI કે ગરદનના એક્સરે કરી અને નક્કી કરવામાં આવે છે કે એમની ખરેખર તકલીફ શું છે અને જરૂર જણાય તો જે નંબરના મણકા વચ્ચેની ગાદીમાં અથવા નર્વ્સમાં તકલીફ હોય ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ ઝણઝણાટી અને સ્નાયુઓનો દુખાવો બંધ થઈ જાય છે. જી બિલકુલ ડોક્ટર હિતેશ, આજે એક નવા કન્સેપ્ટ વિશે દર્શક મિત્રોને આપે સમજ આપી, પેઇન મેનેજમેન્ટ વિશે જણાવ્યું, ત્યારે અમારા દર્શકોને આજના વિષયને સંલગ્ન શું સંદેશ આપશો? હું દરેક દર્દીઓને, દરેક આપણા જે દર્શકો છે એમને કહીશ કે શરીર આપણું એક બહુ અગત્યનું અંગ છે. એને જ્યારે દુખાવો થાય તો એની ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને દુખાવો ન થાય ત્યારે યોગ્ય આહાર, યોગ્ય કસરત વડે એની સાચવણી કરવી જોઈએ. જેમ જેમ ઉંમર વધે એમ આપણે ઘસારો વધવાનો જ છે. એટલે આપણે લાઈફસ્ટાઈલ અત્યારથી સારી રાખીએ, હેલ્ધી ડાયટ લઈએ, હેલ્ધી કસરત કરીએ તો આપણે દુખાવાથી દૂર રહી શકીએ છીએ અને જરૂર ડૉક્ટરથી પણ આપણે દૂર રહી શકીએ છીએ. જી બિલકુલ ડોક્ટર હિતેશ, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શકોને માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે GS ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.